પાટણના મોટા રામણદા ગામે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી। વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા કંટાળીને છેવટે ગ્રામજનો તાળાબંધી કરવા પહોંચ્યા। તલાટી સહિત વહીવટદાર સામે આક્રોશ પણ છે। ગુજરાતમાં માત્ર આ એક ગામ એવું નથી, ઘણા ગામો છે જે વહીવટદારના ભરોસે ચાલે છે। વહીવટદાર આવે તો ઠીક, ન આવે તો ઠીક। એક તલાટી હોય છે, તલાટીને 4-4 ગામની જવાબદારી હોય છે, ઉપરથી એકાદ બે ગામના સરપંચની જવાબદારી પણ સંભાળે છે। વિકાસ ત્યાં તમને કદાચ પિનકોડ એડ્રેસ સાથે બહુ ઓછો જોવા મળશે। કદાચ આ જ પીડા આ ગામના લોકોની છે। એક પાસ અને દાખલા માટે 10 ધક્કા ખાધા, કોઈએ કાન ન દીધો તો આખરે કાઢ્યું તાળું અને ચાવી અને કરી તાળાબંધી। પાસ માટે ખાલી અડિયો કરું છું કે વહીવટદાર બેન કે છે, વહીવટદાર જો વહીવટદાર કે છે પેલા ભાઈ કાળુભાઈ જોડી દો, તો આ છોડીને ખાલી પાસ ઘટાડવા માટે દાખલો લખાવવા માટે તમારી દીકરી માટે, મારી દીકરી માટે, તો આ બધી મારે અડિયો કરવાની। 15 દિવસથી કોઈ સહી જ નથી કરતું। એકબીજાના માથે ધક્કા ખવડાયા જાય। કેટલા ધક્કા ખાધા તમે અત્યારે પહેલા? ધક્કા ખાધા, સવારની વાત